બોરસદ આંકલા વિસ્તાર માટે મોટી ખુશ ખબર। લાંબા સમયથી બંધ રહેલી કઠાણા વાસદ વડોદરા મેમુ ટ્રેન આજે ફરીથી પાટા પર દોડતી થઈ છે। આ સેવા શરૂઆત શક્ય બની છે આણંદના સાંસદ મિતેશ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના સતત પ્રયત્નોથી। આ ટ્રેન ફરી શરૂ થતાં 65થી વધુ ગામોના લોકો, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને મોટી રાહત મળશે। કઠાણા સ્ટેશન પર આજે ધાર્મિક વિધિ સાથે ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી। આ માત્ર ટ્રેન નથી, આ વિકાસ, આશા અને નવા પ્રારંભની લાઈન છે। આણંદ બોરસદ આંકલા વિસ્તાર માટે આજે ઐતિહાસિક દિવસ। કોરોના પછીથી બંધ રહેલી કઠાણા વાસદ વડોદરા મેમુ ટ્રેન આજે ફરી પાટા પર દોડતી થઈ છે। આ સેવા પુનઃ શરૂ થવા પાછળ આણંદના સાંસદ મિતેશ પટેલ, કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી અને રેલવે વિભાગના સતત પ્રયાસો જવાબદાર છે। બ્રોડગેજ લાઇન બાદથી આ રૂટ હજારો મુસાફરોની જીવનરેખા હતો, પરંતુ સેવા બંધ થતાં નોકરિયાત, વિદ્યાર્થીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ટ્રાફિકનું બોજ વધતા લોકો માટે મુસાફરી વધુ મુશ્કેલ બની છે। આજે કઠાણા સ્ટેશન પર રેલવે અધિકારી, આગેવાનો, સંતોની ઉપસ્થિતિમાં મેમુ ટ્રેનની લીલી ઝંડી દેખાડી રવાના કરવામાં આવી। આ ટ્રેન પુનઃ પ્રારંભથી હવે 65 ગામોને સીધો લાભ, સરળ પરિવહન, સસ્તી મુસાફરી અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે। આ માત્ર ટ્રેન નહીં, વિસ્તારના વિકાસનું નવું અધ્યાય છે। नमस्कार। आज ये जो ट्रेन सर्विस पिछले 5 साल से बंद थी, माननीय एमपी साहब के प्रयास से आज शुरू कराई गई है। ये काफी दिनों से बंद था और ये जब एक्सीडेंट हुआ था ब्रिज का, उसके बाद एमपी साहब के प्रयास से और एमपी साहब ने जो माननीय रेल मंत्री जी से बात की, तो उन्होंने आदेश दिया कि इस सर्विस को जल्दी से जल्दी शुरू कराया जाए। तो बड़ा अथक प्रयासों से पिछले 100 दिनों में पूरा ट्रैक और पूरा सेक्शन रेडी कराया गया और ये ट्रेन शुरू कराई गई। साथ ही 2 महत्वपूर्ण चीजें कही गई कि सुबह 5 बजे इसको शुरू कर रहे हैं ताकि स्टूडेंट्स, वर्कर्स और साथ ही यहाँ से जो खोया जाता है वो भी बड़ौदा तक सुबह 9 बजे तक पहुँच पाए। ये सर्विस जो वासद तक थी, इसको हम कठाना से हमने बड़ौदा तक की है ताकि लोग बड़ौदा तक पहुँच पाए और शाम को भी बड़ौदा से शुरू होकर यहाँ पे वापस आएगी। तो ये महत्वपूर्ण कार्य कराए गए एमपी साहब के प्रयासों से और मुझे पूरा विश्वास है कि यहाँ के लोग इस सर्विस का पूरा उपयोग उठाएंगे। धन्यवाद। आज रोज कठाणा गामेथी वडोदरा सुधी मेमू ट्रेननी शरूआत थई रही है। हजारों युवानोनी अपेक्षा थी, अहींना सामाजिक आगेवानोनी अपेक्षा थी कि जे कोरोना काल में बंद पड़ेली आ रेलवे ए खूब सरस चालू थाय ने लोकोने एनी सुविधा मळे। मैं मारी रजूआत आदरणीय संसदश्रीने पहोंचाड़ी। संसदश्रीए केन्द्रना रेलवे मंत्री अश्विनीजी ने पहोंचाड़ी અને એના આધાર પર આજે આ શુભ શરૂઆત થઈ રહી છે। તો સૌ પ્રથમ રેલવે મંત્રીશ્રી, આપણા સાંસદશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ વિસ્તારના બધા આગેવાનોની, યુવાનોની લાગણી પહોંચાડી અને આજે આ રેલવેની શરૂઆત થઈ રહી છે। આજે આજના વિશેષ કાર્યક્રમમાં આપણા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી સંજયભાઈ પણ ઉપસ્થિત છે, જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પણ ઉપસ્થિત છે અને એના હજારો કાર્યકર્તાઓ, યુવાન મિત્રો અને સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહી અને ખૂબ જ આ એક સારા કાર્યની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે સમગ્ર વિસ્તાર વતી હું આ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર, સાંસદશ્રી અને તમામનો આભાર માની અને આ કાર્યને ખૂબ સારી ગતિ આપવા માટે ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું। આજ રોજ કાંઠાગાળાના ગામ કઠાણાથી વડોદરા સુધીની જે કઠાણા ટ્રેન કહેતા હતા એ કોવિડમાં બંધ થઈ ગયેલી હતી, પરંતુ આદરણીય વડાપ્રધાન, આપણા દેશના પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા રેલ મંત્રી શ્રી આદરણીય અશ્વિની વૈષ્ણવજી, આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આ ટ્રેનની ફરી શરૂઆત થઈ રહી છે। આ લોકલ ધારાસભ્ય અને આપણા કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજી, આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય સંજયભાઈ, હસમુખભાઈ પટેલ, એ બધાની ખૂબ ચિંતા હતી કે જે આ ટ્રેન બંધ થઈ છે એ ટ્રેન બંધ થઈ છે એને ફરીથી શરૂઆત કરાવીએ। આપણા રેલ મંત્રીશ્રીને મળી અને આ ટ્રેનની શરૂઆત જ્યારે આજે થઈ રહી હોય ત્યારે કઠાણા ગામે ખૂબ મોટી સંખ્યામાં સૌ આગેવાનો આવી અને જ્યારે એમને પણ આપણને સૌને શુભેચ્છાઓ પાઠવી છે। આ શુભેચ્છાઓ મારી નથી, પરંતુ લોકલ નાગરિકોની છે, લોકલ ધારાસભ્યની છે અને આપણા આદરણીય મુખ્યમંત્રીની છે કે જેમણે મને આ રજૂઆત કરી અને એક સાંસદ તરીકેની જવાબદારી નિભાવી હું રેલ મંત્રી સુધી લઈ ગયો અને એમણે આ ટ્રેનની શરૂઆત કરી છે। ત્યારે સૌ નાગરિકોને જે સુવિધા ઉપલબ્ધ થઈ છે, આપણે નાગરિકોને પણ હું વિનંતી કરીશ કે આ સુવિધા જે ઉપલબ્ધ થઈ છે આપણા રેલ તંત્ર તરફથી આપણને જ્યારે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થઈ છે તો એને આપણે નિષ્ઠાથી નિભાવીએ, સુવિધાનો ઉપયોગ કરીએ। અને જ્યારે ડીઆરએમ શ્રીને મેં વાત કરી કે આ
કઠાણાથી વાસદની જે ટ્રેન છે એને વડોદરા સુધી લંબાવવામાં આવે. જ્યારે ગંભીરા બ્રિજ પડી ગયો હતો ત્યારે અને એમને આ રજૂઆત સાંભળી વડોદરા સુધી જ્યારે લંબાવી છે. હજુ પણ ઘણા બધા સ્ટોપેજ આપણને જરૂરી છે, એ પણ સ્ટોપેજ આપશે. સુવિધા પણ સારામાં સારી મળશે. રેલ તંત્રએ આપણને ટૂંક સમયમાં જ આ ટ્રેન શરૂ કરી છે. DRM શ્રી, એમની ટીમ અને આપણા રેલ મંત્રીશ્રીનો હું દિલથી આભાર માનું છું અને આપણા લોકલ ધારાસભ્ય કેબિનેટ મંત્રી આદરણીય રમણભાઈ સોલંકીજીનો પણ હું આભાર માનું છું કે એમને ખૂબ પ્રેશર મારી પર લાવી અને આ ટ્રેન જે ચાલુ કરાવી છે એ ટ્રેનની સુવિધા મળી છે. હજુ પણ આપણા જિલ્લાના ઘણા બધા વિકાસના કામ ભારત સરકાર અને ગુજરાત સરકારમાં જે બાકી છે, આપણા કેબિનેટ મંત્રી અને આપણા રાજ્ય કક્ષાના મંત્રી જ્યારે અને આપણા અધ્યક્ષ શ્રી સંજયભાઈ પટેલ સંગઠનના બધા જ ભેગા થઈ એક ટીમથી કામ કરીશું તો બધા જ કામમાં પૂર્ણ થશે. આપણા આણંદ જિલ્લાના નાગરિકોને હું વિશ્વાસ દિલાવું છું કે જે કંઈ કામો બાકી છે એ કામ તમને પૂર્ણ કરી આપવાની જવાબદારી અમે લઈએ છીએ અને જે સુવિધા મળવી જોઈએ સુવિધા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં તમને ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી મળશે. આજે ફરીથી રેલ મંત્રીશ્રી, પ્રધાનમંત્રીશ્રી, આપણા મુખ્યમંત્રીશ્રી અને આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની આણંદ જિલ્લાની સૌનો દિલથી આભાર માનું છું અને આજે જે નાગરિકો આવ્યા છે અમને શુભેચ્છા પાઠવી છે એમનો પણ હું દિલથી આભાર માનું છું. ગંભીરા બ્રિજ માટે ગંભીરા બ્રિજનો અકસ્માત થયો અને આદરણીય રમણભાઈ સોલંકીજી જોડે જ્યારે મારે મળવાનું થયું ત્યારે કેબિનેટ મંત્રી પણ હતા, પરંતુ એમની એક લાગણી હતી કે આપણે 2-3 વર્ષથી આ કઠાણા ટ્રેન ચાલુ કરવા માટે હું આપણા રેલ મંત્રીશ્રીને મળતો હતો અને રેલ મંત્રીશ્રીની પણ ઈચ્છા હતી કે આ કઠાણા ટ્રેન ચાલુ થાય, પરંતુ અમુક કારણોસર ચાલુ થતી નથી. આ બ્રિજનો અકસ્માત થયો અને હું તત્કાલીન આપણા રેલ મંત્રીશ્રીને મળ્યો. રમણભાઈ સોલંકીજીનો પણ ખૂબ મોટો સહકાર રહ્યો કે આ ટ્રેન ચાલુ થાય. હું તમને એટલું કહીશ કે આપણી સરકાર હોય, ભારત સરકાર આપણી છે, ગુજરાત સરકાર આપણી છે, રેલ મંત્રી શ્રી આપણા છે, પ્રધાનમંત્રી આપણા છે, મુખ્યમંત્રી આપણા છે, ત્યારે જ આ શક્ય બને છે. હું તો આપે સૌએ વોટ આપી મને જીતાડીને ત્યાં આગળ સાંસદ સુધી મોકલ્યો છે, પરંતુ જવાબદારી તમે જે મને અહીંયા મારી સુધી લાયા કે આ ટ્રેન ચાલુ કરવી જોઈએ અને તમે મને જે પ્રેશર કર્યું એ જ પ્રેશર મેં રેલવે મંત્રી સુધી કર્યું ત્યારે આ ટ્રેન ચાલુ થઈ છે. અધરવાઇઝ આ પોસિબલ બી નહોતું. આપણા